નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર. શિક્ષા એકેડમી ઓનલાઈનની યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી આ ચેનલ, જેમ કે તમે જાણો છો, ખાસ કરીને ટેટ અને ટેટ જેવી શિક્ષક યોગ્યતા કસોટીઓની તૈયારી કરતા ઉમેદવારોને મદદ કરવાના ઉમદા હેતુથી શરૂ કરવામાં આવી છે. હા, અને અહીં આપણે શિક્ષણ અને બાળ મનોવિજ્ઞાનના જે અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધાંતો છે, જે ખ્યાલો છે, એની આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ છીએ. બરાબર. જેથી તમારી પરીક્ષાની તૈયારી વધુ મજબૂત અને પરિણામલક્ષી બને. તો આજે આપણે એક એવા મનોવૈજ્ઞાનિક અને તેમના સિદ્ધાંત વિશે વાત કરવાના છીએ, જેમના વિચારોએ એમ કહી શકાય કે શિક્ષણ જગતમાં એક ક્રાંતિ લાવી દીધી છે. અને એ મનોવૈજ્ઞાનિક છે લેવ વાઇગોત્સ્કી. આપણે આજે તેમના સામાજિક સાંસ્કૃતિક વિકાસના સિદ્ધાંત એટલે કે સોશિયો કલ્ચરલ થિયરી ઓફ ડેવલપમેન્ટનો વિગતવાર અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ટેટ અને ટેડ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બાળ વિકાસ અને મનોવિજ્ઞાનનો વિષય કેટલો બધો મહત્વનો છે. અને એમાં પણ લેવ વાઇગોત્સ્કીના સિદ્ધાંતમાંથી દર વર્ષે તમે પેપર જોશો તો ખ્યાલ આવશે. ઓછામાં ઓછા 2 થી 3 પ્રશ્નો તો અવશ્ય પૂછાય જ છે. હા, અને એમના સિદ્ધાંતના જે મુખ્ય ખ્યાલો છે, જેમ કે ઝેડપીડી, સ્કેફોલ્ડિંગ અને MKO, આ તો પરીક્ષકોના અત્યંત પ્રિય વિષયો છે. બરાબર. જો તમે આ સિદ્ધાંતને બરાબર સમજી લો તો તમે માત્ર પરીક્ષામાં સારા માર્ક્સ જ નહીં મેળવો, પણ ભવિષ્યમાં જ્યારે તમે એક સારા શિક્ષક બનશો ત્યારે વર્ગખંડમાં બાળકોને કેવી રીતે શીખવવું, એમને કેવી રીતે મદદ કરવી, તે પણ ખૂબ સારી રીતે સમજી શકશો. એટલે આ સિદ્ધાંત માત્ર ગોખવા માટે નથી, પણ સમજવા અને વર્ગખંડમાં અમલમાં મૂકવા માટે છે. હું જાણું છું કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનો માર્ગ લાંબો અને ક્યારેક મુશ્કેલ હોઈ શકે છે. ક્યારેક નિરાશા પણ આવે. એ સ્વાભાવિક છે. પણ યાદ રાખજો, સતત પ્રયત્ન અને સાચી દિશામાં મહેનત એ જ સફળતાની ચાવી છે. દરેક નવો સિદ્ધાંત જે તમે શીખો છો, તે તમને તમારા લક્ષ્યની એક ડગલું નજીક લઈ જાય છે. તો ચાલો પૂરા ઉત્સાહ અને સકારાત્મકતા સાથે આજના આ મહત્વપૂર્ણ વિષયમાં ઊંડા ઉતરીએ. ચાલો ત્યારે શરૂ કરીએ. ચોક્કસ. હવે આપણે સ્લાઇડ નંબર 1 સમજીએ. હા, તો આ સ્લાઇડ આપણને આજના વિષયનો એક પરિચય કરાવે છે. મુખ્ય શીર્ષક છે લેવ વાઇગોટ્સ્કીનો સામાજિક સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત. લેવ વાઇગોટ્સ્કીઝ સોશિયો-કલ્ચરલ થિયરી ઓફ ડેવલપમેન્ટ. અને નીચે લખ્યું છે કે આ વિશ્લેષણ ટેટ, ટેટ, બીએડ, સીટેટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિસ્તૃત રીતે કરવામાં આવ્યું છે. બરાબર. આ શીર્ષક પોતે જ મતલબ આખા સિદ્ધાંતનો સારાંશ આપી દે છે. અહીં 3 મુખ્ય શબ્દો પર ધ્યાન આપો: સામાજિક, સાંસ્કૃતિક અને વિકાસ. એટલે કે વિકાસ સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોથી થાય છે. એકદમ સાચું. વાઇગોટ્સ્કી માને છે કે બાળકનો વિકાસ એકલો અટૂલો નથી થતો, પણ તે સમાજ એટલે કે એની આસપાસના લોકો અને સંસ્કૃતિ. હા, અને સંસ્કૃતિ એટલે કે રીતિરિવાજો, ભાષા, માન્યતાઓ, આ બધા સાથેની સતત આંતરક્રિયા દ્વારા થાય છે. આ સિદ્ધાંત એ સમજાવે છે કે આપણું શીખવું અને વિચારવું એ બધું આપણા સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણની દેન છે. પરીક્ષા માટે આમાંથી સીધો પ્રશ્ન બની શકે, ખરું ને? જેમ કે સામાજિક સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? ચોક્કસ. અને એનો જવાબ છે લેવ વાઇગોટ્સ્કી. આ સિદ્ધાંતને સામાજિક રચનાવાદ એટલે કે સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમ પણ કહેવામાં આવે છે, જે આપણે આગળની સ્લાઇડમાં વધુ વિગતવાર જોઈશું. સરસ. તો હવે આગળ વધીએ. હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ. ઓકે. આ સ્લાઇડનું શીર્ષક છે લેવ વાઇગોટ્સ્કી એક પરિચય. અહીં આપણને વાઇગોટ્સ્કીના જીવન અને એમના મુખ્ય યોગદાન વિશે માહિતી આપવામાં આવી છે. પહેલો મુદ્દો છે રશિયન મનોવૈજ્ઞાનિક 1896-1934. હા, વાઇગોટ્સ્કી રશિયાના હતા અને અહીં એમના જીવનકાળ પર ધ્યાન આપો. માત્ર 38 વર્ષ. ખૂબ જ ટૂંકો જીવનકાળ હતો. માત્ર 38 વર્ષની ઉંમરમાં આટલું મોટું યોગદાન! એ જ તો. આટલી નાની ઉંમરમાં તેમણે મનોવિજ્ઞાનમાં જે યોગદાન આપ્યું તે અદ્ભુત છે. પરીક્ષામાં ક્યારેક મનોવૈજ્ઞાનિકની રાષ્ટ્રીયતા કે જીવનકાળ વિશે પણ પૂછાઈ શકે છે, એટલે આ યાદ રાખવું જરૂરી છે. બીજો મુદ્દો બહુ રસપ્રદ છે. તેમને મનોવિજ્ઞાનના મોઝાર્ટ
મોઝાર્ટ ઓફ સાયકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. આનું કારણ શું? મોઝાર્ટ એક મહાન સંગીતકાર હતા જેમણે ખૂબ જ નાની ઉંમરે અસાધારણ પ્રતિભા બતાવી હતી. એવી જ રીતે વાઇગોત્સ્કીએ પણ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાના ટૂંકા જીવનકાળમાં ખૂબ જ મૌલિક અને પ્રભાવશાળી વિચારો આપ્યા. ઓહ, એટલે એમને આ બિરુદ આપવામાં આવ્યું છે. હા, અને આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. એમસીક્યુ માટે સંભવિત પ્રશ્ન બની શકે છે. જેમ કે કયા મનોવૈજ્ઞાનિકને મનોવિજ્ઞાનના મોઝાર્ટ તરીકે ઓળખવામાં આવે છે? બરાબર. ત્રીજો મુદ્દો છે તેમને સામાજિક રચનાવાદ સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમનો પાયો નાખ્યો. આ એમના સિદ્ધાંતનું હાર્દ છે. આપણે આગળ વાત કરી એમ રચનાવાદ એટલે શું? જ્ઞાનનું સર્જન કરવું. વાઇગોત્સ્કી માનતા હતા કે જ્ઞાનનું સર્જન વ્યક્તિ એકલા નથી કરતો, પણ સમાજના અન્ય લોકો સાથેની વાતચીત, એમની સાથેની આંતરક્રિયા દ્વારા કરે છે. એટલે કે જ્ઞાન એ એક સામાજિક ઉત્પાદન છે. બરાબર, એને જ સામાજિક રચનાવાદ કહેવાય છે. ચોથો મુદ્દો, તેમનું માનવું હતું કે બાળકના જ્ઞાનાત્મક વિકાસમાં સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો મુખ્ય ભાગ ભજવે છે. હા, જ્ઞાનાત્મક વિકાસ એટલે કે વિચારવાની, તર્ક કરવાની, સમસ્યા ઉકેલવાની અને ભાષા સમજવાની ક્ષમતાનો વિકાસ. વાઇગોત્સ્કીના મતે આ બધી જ ક્ષમતાઓ બાળક ક્યાંથી શીખે છે? એના સમાજ અને સંસ્કૃતિમાંથી. એકદમ સાચું. ઉદાહરણ તરીકે એક બાળક જે મોટા શહેરમાં ઉછરે છે અને એક બાળક જે કોઈ આદિવાસી વિસ્તારમાં ઉછરે છે, બંનેના જ્ઞાનાત્મક વિકાસ પર તેમના અલગ અલગ સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણનો ઊંડો પ્રભાવ પડશે. અને પાંચમો મુદ્દો, માત્ર 38 વર્ષની નાની વયે ક્ષયરોગ એટલે કે ટ્યુબરક્યુલોસિસથી તેમનું અવસાન થયું હતું. હા, આ એક દુઃખદ હકીકત છે. જો તેઓ વધુ જીવ્યા હોત તો મનોવિજ્ઞાનને તેમનું વધુ અમૂલ્ય યોગદાન મળ્યો હોત. સાચી વાત છે. ચાલો હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. આ સ્લાઇડનું શીર્ષક છે સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંતનો મુખ્ય વિચાર. આ સ્લાઇડ વાઇગોટ્સ્કીના સિદ્ધાંતના મૂળભૂત પાયાને સ્પષ્ટ કરે છે. પહેલો મુદ્દો છે બાળકોનો વિકાસ શૂન્યાવકાશમાં થતો નથી. તે સમાજ અને સંસ્કૃતિ સાથેની આંતરક્રિયાનું પરિણામ છે. શૂન્યાવકાશ એટલે કે કોઈ બંધ રૂમમાં કે એકાંતમાં નથી થતો. બાળક જ્યારથી જન્મે છે ત્યારથી તે તેના માતા-પિતા, ભાઈ-બહેન, મિત્રો અને સમાજના અન્ય સભ્યો સાથે જોડાયેલું રહે છે. આ સામાજિક સંપર્ક અને સાંસ્કૃતિક વાતાવરણ જે તેના મગજના વિકાસને આકાર આપે છે. ઓકે. બીજો મુદ્દો ખૂબ જ મહત્વનો લાગે છે. મુખ્ય સિદ્ધાંત સામાજિક અધ્યયન વિકાસની પહેલા આવે છે. હા, આ વાક્ય ખૂબ જ મહત્વનું છે અને આ પિયાજેના સિદ્ધાંતથી બરાબર વિપરીત છે. પિયાજે શું માનતા હતા? કે પહેલા બાળકનો વિકાસ થાય, મતલબ કે તે પરિપક્વ બને અને પછી તે શીખે છે. પણ વાઇગોત્સ્કી એનાથી ઊંધું કહે છે. બિલકુલ. વાઇગોત્સ્કી કહે છે કે ના, પહેલા બાળક સમાજમાંથી શીખે છે, જેને કહેવાય સામાજિક અધ્યયન, અને તે શીખવાની પ્રક્રિયા જ તેના વિકાસને આગળ ધપાવે છે. દાખલા તરીકે બાળક પહેલા ભાષા સાંભળે છે અને બોલતા શીખે છે, અને પછી એ ભાષાનો ઉપયોગ કરીને પોતાના વિચારોને વિકસાવે છે. એટલે શીખવું વિકાસને જન્મ આપે છે, વિકાસ શીખવાને નહીં. બરાબર. ત્રીજો મુદ્દો, જ્ઞાનનું સર્જન સામાજિક આંતરક્રિયા દ્વારા થાય છે, વ્યક્તિગત રીતે નહીં. આ ફરીથી પેલો સામાજિક રચનાવાદનો વિચાર આવ્યો. હા, આપણે જ્યારે બીજા સાથે વાત કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, કોઈ સમસ્યા સાથે મળીને ઉકેલીએ છીએ, ત્યારે નવા જ્ઞાનનું નિર્માણ થાય છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ જ્યારે જૂથમાં કામ કરે છે ત્યારે તેઓ એકબીજા પાસેથી શીખે છે, જે આ સિદ્ધાંતનું ઉત્તમ ઉદાહરણ છે. ચોથો મુદ્દો પણ રસપ્રદ છે. સંસ્કૃતિ આપણને માત્ર શું વિચારવું તે જ નહીં, પણ કેવી રીતે વિચારવું તે પણ શીખવે છે. બહુ જ ઊંડી વાત છે આ. સંસ્કૃતિ આપણને જ્ઞાનના સાધનો પૂરા પાડે છે, જેમ કે ભાષા, ગણિતના પ્રતીકો, નકશા વગેરે. અને આ સાધનો આપણી વિચારવાની રીતને ઘડે છે. કોઈ ઉદાહરણ આપી શકો? ચોક્કસ. વિચારો કે જે સંસ્કૃતિમાં લેખન કળા વિકસિત છે
ત્યાંના લોકોની યાદશક્તિ અને તર્ક કરવાની રીત એ સંસ્કૃતિ કરતાં અલગ હોઈ શકે છે જ્યાં જ્ઞાન મૌખિક રીતે પેઢી દર પેઢી આપવામાં આવે છે. કારણ કે એક જગ્યાએ લખવું એ વિચારવાનું સાધન છે. બરાબર. અને પાંચમો મુદ્દો. વિકાસ એ સામાજિક વાતાવરણ અને વ્યક્તિ વચ્ચેની ગતિશીલ ડાયનેમિક પ્રક્રિયા છે. ગતિશીલ એટલે કે તે સતત બદલાતી રહે છે. એવું નથી કે માત્ર વાતાવરણ જ વ્યક્તિ પર અસર કરે છે. વ્યક્તિ પણ વાતાવરણને પ્રભાવિત કરે છે અને વાતાવરણ વ્યક્તિને. આ એક દ્વિમાર્ગી પ્રક્રિયા છે, એકમાર્ગી નહીં. ખૂબ સરસ. હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. હા, તો આ સ્લાઇડનું શીર્ષક છે સામાજિક આંતરક્રિયા અને આંતરિકીકરણ. આ સ્લાઇડ સમજાવે છે કે બહારનું જ્ઞાન બાળકના મગજમાં કેવી રીતે પ્રવેશે છે. અહીં એક ડાયાગ્રામ છે. ડાબી બાજુએ આંતરમાનસિક સામાજિક સ્તર લખ્યું છે અને જમણી બાજુએ અંતઃમાનસિક વ્યક્તિગત સ્તર લખ્યું છે. બરાબર. આંતરમાનસિક એટલે બે કે તેથી વધુ મન વચ્ચે, એટલે કે સામાજિક સ્તર, અને અંતઃમાનસિક એટલે એક જ મનની અંદર, એટલે કે વ્યક્તિગત સ્તર, અને વચ્ચે ઇન્ટરનલાઇઝેશનનો એરો છે. તો પહેલો મુદ્દો છે વાઇગોત્સ્કી મુજબ દરેક કાર્ય બાળકના વિકાસમાં 2 વાર દેખાય છે. એક સામાજિક સ્તરે, 2 વ્યક્તિગત સ્તરે. આનો અર્થ એ છે કે બાળક કોઈ પણ નવી કુશળતા કે વિચાર પહેલા બીજા લોકો સાથેની આંતરક્રિયામાં શીખે છે, જે થયું સામાજિક સ્તર. પછી ધીમે ધીમે તે કુશળતા કે વિચાર તેના પોતાના મનનો ભાગ બની જાય છે અને તે તેને સ્વતંત્ર રીતે કરી શકે છે. એ થયું વ્યક્તિગત સ્તર. અને આ સામાજિકમાંથી વ્યક્તિગત સ્તર પર જવાની પ્રક્રિયાને જ આંતરિકીકરણ કહેવાય છે. એકદમ સાચું. બીજા મુદ્દો એની વ્યાખ્યા જ છે. આંતરિકીકરણ, ઇન્ટરનલાઇઝેશન, બાહ્ય જ્ઞાન અને સામાજિક અનુભવોને આંતરિક, માનસિક માળખામાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા. આ વ્યાખ્યા પરીક્ષા માટે ખૂબ જ મહત્વની છે. એટલે કે બહારની દુનિયાની વાતચીત મનની અંદરની વિચારધારા બની જાય છે. બરાબર. ત્રીજો મુદ્દો એનું ઉત્તમ ઉદાહરણ આપે છે. ઉદાહરણ: બાળક પહેલા માતા-પિતા સાથે વાત કરે છે, પછી તે જ ભાષાનો ઉપયોગ પોતાના વિચારો માટે કરે છે. હા, શરૂઆતમાં બાળક ભાષાનો ઉપયોગ બીજા સાથે વાતચીત કરવા, પોતાની માંગણીઓ રજૂ કરવા માટે કરે છે. પણ ધીમે ધીમે જેમ જેમ તે મોટું થાય છે, તેમ તેમ તે એ જ ભાષાનો ઉપયોગ મનમાં ને મનમાં વિચારવા, કોઈ યોજના બનાવવા અને પોતાની જાતને નિર્દેશ આપવા માટે કરવા લાગે છે. આ જ છે આંતરિકીકરણની પ્રક્રિયા. સ્પષ્ટ થયું. હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. આ સ્લાઇડનું શીર્ષક છે માનસિક કાર્યોના પ્રકારો. વાઇગોત્સ્કીએ માનસિક કાર્યોને 2 ભાગમાં વહેંચ્યા છે. પહેલું છે 1 પ્રાથમિક માનસિક કાર્યો, લોઅર મેન્ટલ ફંક્શન્સ, LMF. હા, આ એ કાર્યો છે જે જન્મજાત હોય છે, જૈવિક રીતે નક્કી થયેલ હોય છે. આને શીખવાની જરૂર નથી પડતી. આ કાર્યો તો પ્રાણીઓમાં પણ જોવા મળે છે. આના ઉદાહરણો છે સંવેદના, ભૂખ, કુદરતી સ્મૃતિ. બરાબર. જેમ કે અચાનક ગરમ વસ્તુને અડકતા હાથ પાછો ખેંચી લેવો, ભૂખ લાગવી, તરસ લાગવી, કે પછી કોઈ ઘટનાને પ્રયત્ન કર્યા વગર યાદ રાખી લેવી. આ બધું પ્રાથમિક સ્તરનું છે. અને બીજો પ્રકાર છે 2 ઉચ્ચ માનસિક કાર્યો, હાયર મેન્ટલ ફંક્શન્સ, HMF. આ કાર્યો માત્ર મનુષ્યોમાં જ જોવા મળે છે અને તે સામાજિક આંતરક્રિયા દ્વારા વિકસે છે. આ જન્મજાત નથી હોતા. આપણે તેને આપણા સમાજ અને સંસ્કૃતિમાંથી શીખીએ છીએ. આના ઉદાહરણો છે ભાષા, સ્વૈચ્છિક ધ્યાન, વોલન્ટરી એટેન્શન, તાર્કિક સ્મૃતિ, લોજિકલ મેમરી. હા, ભાષા એ સમાજની દેન છે. સ્વૈચ્છિક ધ્યાન એટલે શું? એટલે કે કોઈ એક વસ્તુ પર ઇરાદાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવું, જેમ કે અત્યારે તમે આ વિડિયો પર ધ્યાન આપી રહ્યા છો. અને તાર્કિક સ્મૃતિ એટલે કોઈ વસ્તુને તર્ક સાથે સમજીને યાદ રાખવી, ઘોખીને નહીં. જેમ કે ગણિતના સૂત્રોને સમજીને યાદ રાખવા. આ બધું ઉચ્ચ માનસિક કાર્યોમાં આવે. નીચે એક બહુ મહત્વનો સિદ્ધાંત આપ્યો છે. સંસ્કૃતિના સાધનો, જેમ કે ભાષા, પ્રાથમિક કાર્યોને ઉચ્ચ કાર્યોમાં ફેરવે છે. આ વાક્ય આખી સ્લાઇડનો સાર છે. ભાષા જેવા સાંસ્કૃતિક સાધનોની મદદથી આપણે આપણી કુદરતી ક્ષમતાઓને વધુ વિકસિત અને શક્તિશાળી બનાવીએ છીએ. દાખલા તરીકે, આપણી કુદરતી સ્મૃતિ મર્યાદિત છે, પણ નોટબુકમાં લખીને
જે એક સાંસ્કૃતિક સાધન છે, આપણે આપણી યાદ રાખવાની ક્ષમતાને અનંત બનાવી શકીએ છીએ. બહુ સરસ ઉદાહરણ છે. હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. ઓકે, આ સ્લાઇડનું શીર્ષક છે સાંસ્કૃતિક સાધનો અને ભાષા. આ સ્લાઇડ સમજાવે છે કે સંસ્કૃતિ આપણને કયા સાધનો આપે છે જે આપણા જ્ઞાનાત્મક વિકાસમાં મદદ કરે છે. અહીં એક ડાયાગ્રામ છે જે બતાવે છે કે કેવી રીતે સામાન્ય જીવ વિજ્ઞાનથી આપણે ભાષા, નકશો, ગણિત પ્રતીક, લેખન જેવા સાંસ્કૃતિક સાધનો દ્વારા ઉચ્ચ જ્ઞાનાત્મકતા સુધી પહોંચીએ છીએ. કલ્ચરલ ટૂલ્સ માનસિક વિકાસમાં મધ્યસ્થી મીડિયેટર તરીકે કામ કરે છે. મધ્યસ્થી એટલે બે વસ્તુઓને જોડનાર. હા, સાંસ્કૃતિક સાધનો વ્યક્તિ અને દુનિયા વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરે છે. તે આપણને દુનિયાને સમજવામાં અને તેની સાથે વ્યવહાર કરવામાં મદદ કરે છે. બીજો મુદ્દો આ સાધનોના પ્રકાર બતાવે છે. ભાષા, ચિહ્નો, નકશા, લેખન પદ્ધતિ, ગણિતના પ્રતીકો. આ બધા ઉદાહરણો છે. ભાષા આપણને વાતચીત અને વિચારવામાં મદદ કરે છે. નકશો આપણને ભૌગોલિક સ્થાન સમજવામાં મદદ કરે છે. ગણિતના પ્રતીકો જટિલ ગણતરીઓ સરળ બનાવે છે. આ બધા શું કરે છે? એ આપણી માનસિક ક્ષમતાનો વિસ્તાર કરે છે. ત્રીજો મુદ્દો ભાષાના મહત્વ પર ભાર મૂકે છે. વાઇગોત્સ્કી માટે ભાષા એ સૌથી મહત્વપૂર્ણ સાધન છે. બિલકુલ. વાઇગોત્સ્કીએ ભાષાને માનસિક વિકાસનો પાયાનો પથ્થર ગણ્યો છે. તેમના મતે ભાષા વગર ઉચ્ચ સ્તરનું ચિંતન શક્ય નથી. પરીક્ષામાં આ પ્રશ્ન આવી શકે છે. વાઇગોત્સ્કીના મતે સૌથી મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સાધન કયું છે? અને જવાબ છે ભાષા. પરંતુ તે વિચારોના નિર્માણનું પણ સાધન છે. પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન. સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ કે ભાષા ફક્ત વાતચીત માટે છે. પણ વાઇગોત્સ્કી કહે છે કે ના, ભાષા એનાથી ઘણું વધારે છે. ભાષા આપણા વિચારોને આકાર આપે છે અને નવા વિચારોનું સર્જન કરે છે. આપણે શબ્દો દ્વારા વિચારીએ છીએ. એટલે પાંચમો મુદ્દો કહે છે ભાષા વગર જટિલ વિચારો અને ઉચ્ચ માનસિક કાર્યો અશક્ય છે. હા, અમૂર્ત ખ્યાલો જેવા કે ન્યાય, લોકશાહી, પ્રેમ, આ બધાને સમજવા અને તેના પર વિચાર કરવા માટે ભાષા અનિવાર્ય છે. એકદમ સ્પષ્ટ. હવે આપણે સ્લાઇડ નંબર 7 પર જઈએ. આ સ્લાઇડનું શીર્ષક છે વિચાર અને ભાષા વચ્ચેનો સંબંધ. આ વિષય પર વાઇગોત્સ્કી અને પિયાજેના મંતવ્યો અલગ હતા, જે પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલો મુદ્દો છે શરૂઆતમાં જન્મ સમયે વિચાર અને ભાષા અલગ અલગ હોય છે. વાઇગોત્સ્કીના મતે જન્મ સમયે બાળકમાં વિચાર પણ હોય છે અને ભાષા પણ. પણ તે બંને સ્વતંત્ર રીતે વિકસે છે. બાળકના રડવા કે હસવામાં કોઈ બૌદ્ધિક વિચાર નથી હોતો અને તેના શરૂઆતના વિચારો શબ્દો વગરના હોય છે. બે અલગ નદીઓ જેવું. હા, બરાબર. પણ પછી બીજો મુદ્દો કે છે આશરે 3 વર્ષની ઉંમરે વિચાર અને ભાષા એકબીજા સાથે ભળી જાય છે. આ એક ક્રાંતિકારી ક્ષણ છે. બિલકુલ. 3 વર્ષની આસપાસ બાળક સમજે છે કે દરેક વસ્તુનું એક નામ હોય છે અને તે શબ્દોનો ઉપયોગ વિચારવા માટે કરી શકે છે. અહીંથી ભાષા બૌદ્ધિક બને છે અને વિચાર વાચિક બને છે. એટલે ત્રીજો મુદ્દો કે છે વિચાર વાણી બને છે અને વાણી વિચાર બને છે. આનો અર્થ એ છે કે હવે બાળક બોલીને વિચારે છે અને વિચારીને બોલે છે. બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાઈ જાય છે. ચોથો મુદ્દો વાઇગોટ્સ્કીનું માનવું હતું કે ભાષા જ્ઞાનાત્મક વિકાસને વેગ આપે છે. હા, જેમ જેમ બાળકની ભાષા વિકસે છે તેમ તેમ તેની વિચારવાની, તર્ક કરવાની અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા પણ ઝડપથી વિકસે છે. ભાષા એ જ્ઞાનાત્મક વિકાસનું એન્જિન છે. અને પાંચમો મુદ્દો એ બંને વચ્ચેનો મુખ્ય તફાવત બતાવે છે. પિયાજે માનતા હતા કે વિચાર પહેલા આવે છે, જ્યારે વાઇગોટ્સ્કી માનતા હતા કે ભાષા અને વિચાર પરસ્પર જોડાયેલા છે. આ મુખ્ય તફાવત છે અને આના પરથી ઘણીવાર પ્રશ્ન પૂછાય છે. પિયાજેના મતે બાળક પહેલા વિચારે છે અને પછી તે વિચારને વ્યક્ત કરવા ભાષા શીખે છે. વાઇગોત્સ્કીના મતે શરૂઆતમાં તે અલગ છે પણ પછી એકબીજામાં ભળી જાય છે અને એકબીજાના વિકાસને પ્રભાવિત કરે છે. સરસ. આ તફાવત હવે સ્પષ્ટ થયો. હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. આ સ્લાઇડનું શીર્ષક છે વાણી વિકાસના 3 તબક્કા. વાઇગોત્સ્કીએ ભાષાના વિકાસને 3 તબક્કામાં વર્ણવ્યો છે. પહેલો તબક્કો છે 1 સામાજિક વાણી સોશિયલ સ્પીચ.
2 વર્ષથી શરૂ. આ વાણીનો મુખ્ય હેતુ બીજા લોકો સાથે વાતચીત કરવાનો, પોતાની જરૂરિયાતો જણાવવાનો અને બીજાના વર્તનને નિયંત્રિત કરવાનો હોય છે. આ બાહ્ય વાણી છે, જેમ કે બાળક કહે છે, મમ્મી પાણી આપો. બીજો તબક્કો 2 ખાનગી વાણી પ્રાઇવેટ સ્પીચ 3 થી 7 વર્ષ. આ બહુ રસપ્રદ છે. હા, આ તબક્કામાં બાળક મોટેથી પોતાની જાત સાથે વાત કરે છે. તે કોઈ કાર્ય કરતી વખતે પોતાની જાતને નિર્દેશો આપે છે. પિયાજે આને અહંકેન્દ્રી વાણી ઇગોસેન્ટ્રિક સ્પીચ કહેતા હતા અને એને અપરિપક્વ ગણતા હતા, ખરું ને? બરાબર. પણ વાઇગોત્સ્કીના મતે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે આત્મનિયમન એટલે કે સેલ્ફ રેગ્યુલેશન માટે ઉપયોગી છે. બાળક પોતાની જાતને માર્ગદર્શન આપીને પોતાનું વર્તન નિયંત્રિત કરતા શીખે છે. જેમ કે રમકડા ગોઠવતી વખતે બાળક બોલે, હવે આ લાલ બ્લોક અહીં મૂકીશ. અને ત્રીજો તબક્કો છે 3 આંતરિક વાણી ઇનર સ્પીચ 7 વર્ષ પછી. જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ પેલી ખાનગી વાણી જે મોટેથી બોલાતી હતી એ ધીમે ધીમે શાંત અને મૌન બની જાય છે. તે મનમાં ઉતરી જાય છે. હવે બાળક પોતાની જાત સાથે મનમાં વાત કરે છે. આ આંતરિક વાણી જ આપણી વિચારવાની પ્રક્રિયા બને છે. બરાબર. એને મૌન વાણી પણ કહેવાય છે. તે આપણા વિચારોને દિશા આપે છે અને યોજના બનાવવામાં મદદ કરે છે. આ ત્રણેય તબક્કા પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ખાનગી વાણી વિશે વાઇગોત્સ્કી અને પિયાજેના મંતવ્યોનો તફાવત વારંવાર પૂછાય છે. ઓકે, હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ. આ સ્લાઇડનો વિષય છે વધુ જાણકાર અન્ય, MKO, મોર નોલેજેબલ અધર. આ વાઇગોત્સ્કીના સિદ્ધાંતનો એક મુખ્ય સ્તંભ છે. વ્યાખ્યા છે એવી વ્યક્તિ જે શીખનાર કરતાં વધુ સમજ, કૌશલ્ય અથવા જ્ઞાન ધરાવે છે. MKO કોઈ પણ હોઈ શકે છે જે આપણને કંઈક નવું શીખવામાં મદદ કરે અને જે તે વિષયમાં આપણા કરતાં વધુ જાણકાર હોય. અને એ ઉંમરમાં નાનો પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે શિક્ષક, માતા-પિતા, કોચ અથવા મોટા ભાઈ-બહેન. હા, આ બધા પરંપરાગત ઉદાહરણો છે. શિક્ષક વિષયવસ્તુ શીખવે છે, માતા-પિતા જીવનના પાઠ શીખવે છે, કોચ રમતગમતની તાલીમ આપે છે. પણ ત્રીજો મુદ્દો બહુ મહત્વનો છે. પિયર, સહપાઠી મિત્રો પણ MKO બની શકે છે જો તેઓ વિષયમાં હોશિયાર હોય. બરાબર. જરૂરી નથી કે MKO હંમેશા વયમાં મોટો જ હોય. વર્ગમાં કોઈક વિદ્યાર્થી ગણિતમાં સારો હોય તો તે બીજા વિદ્યાર્થી માટે MKO બની શકે છે. આ જ સહકારી શિક્ષણ એટલે કે કોઓપરેટિવ લર્નિંગનો આધાર છે. અને આજના જમાનામાં તો ટેકનોલોજી પણ MKO બની શકે છે. ચોથો મુદ્દો ટેકનોલોજી. કોમ્પ્યુટર, પુસ્તકો અથવા AI પણ MKO તરીકે કાર્ય કરી શકે છે. બિલકુલ. આજના ડિજિટલ યુગમાં MKO માત્ર માનવ જ નથી. ગૂગલ, YouTube ટ્યુટોરિયલ, શૈક્ષણિક એપ્સ આ બધા પણ MKOની ભૂમિકા ભજવે છે. કારણ કે તે આપણને જ્ઞાન પૂરું પાડે છે. તો MKOની ભૂમિકા શું છે? 5મો મુદ્દો કહે છે MKOની ભૂમિકા માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવાની છે. હા, MKOનું કામ સીધો જવાબ આપી દેવાનું નથી, પણ શીખનારને સાચા રસ્તે દોરવાનું, સંકેતો આપવાનું અને શીખવા માટે પ્રોત્સાહિત કરવાનું છે, જેથી શીખનાર પોતાની જાતે સમસ્યાનો ઉકેલ લાવી શકે. ખૂબ સરસ. હવે આપણે સ્લાઇડ નંબર 10 પર આવીએ છીએ, જે આ સિદ્ધાંતનો સૌથી પ્રખ્યાત ખ્યાલ છે. હા, હવે આપણે સમજીએ સમીપસ્થ વિકાસનો વિસ્તાર, ZPD, ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. આ વાઇગોત્સ્કીના સિદ્ધાંતનો સૌથી મહત્વપૂર્ણ ખ્યાલ છે. અહીં એક ડાયાગ્રામ છે. એક્ચ્યુઅલ ડેવલપમેન્ટ પ્લસ અસિસ્ટન્સ ઇક્વલ્સ ટુ પોટેન્શિયલ ડેવલપમેન્ટ, ZPD. બરાબર. એની વ્યાખ્યા છે બાળક સ્વતંત્ર રીતે શું કરી શકે છે અને મદદ સાથે શું કરી શકે છે તે વચ્ચેનો તફાવત. આ વ્યાખ્યાને બરાબર સમજવી જરૂરી છે. ZPD એ કોઈ ભૌતિક સ્થળ નથી, પણ એક વિસ્તાર કે ગેપ છે. આ ગેપના 2 છેડા કયા છે? એક છેડો એ છે જે બાળક કોઈની પણ મદદ વગર પોતાની જાતે કરી શકે છે. તેને વાસ્તવિક વિકાસ સ્તર, એક્ચ્યુઅલ ડેવલપમેન્ટ લેવલ કહેવાય છે. અને બીજો છેડો? બીજો છેડો એ છે જે બાળક MKOની મદદથી કરી શકે છે. તેને સંભવિત વિકાસ સ્તર, પોટેન્શિયલ ડેવલપમેન્ટ લેવલ કહેવાય છે. અને આ બંને સ્તર વચ્ચેનો જે વિસ્તાર છે તે જ ZPD છે. બીજો મુદ્દો કહે છે
આ તે વિસ્તાર છે જ્યાં સૌથી વધુ અસરકારક શિક્ષણ થાય છે. બરાબર. વાયગોત્સ્કીના મતે શિક્ષણ ત્યારે જ શ્રેષ્ઠ થાય છે જ્યારે તે બાળકના ઝેડપીડીમાં કરવામાં આવે. જે બાળકને પહેલેથી જ આવડે છે તે શીખવવાનો કોઈ અર્થ નથી. વાહ! અને જે તેની સમજની બહુ બહાર છે તે શીખવવું પણ નિરર્થક છે. બરાબર. શિક્ષણ હંમેશા પડકારરૂપ હોવું જોઈએ પણ અશક્ય નહીં. ત્રીજો મુદ્દો. ઝેડપીડીએ ભવિષ્યના વિકાસનું સૂચન કરે છે. આજે જે મદદ સાથે કરે છે કાલે તે સ્વતંત્ર રીતે કરશે. હા, ઝેડપીડી આપણને બતાવે છે કે બાળક ભવિષ્યમાં શું શીખવા માટે તૈયાર છે. એમકેઓની મદદથી જે કાર્ય આજે તે ઝેડપીડીમાં કરે છે તે જ કાર્ય આવતીકાલે તેના વાસ્તવિક વિકાસ સ્તરનો ભાગ બની જશે. એટલે ઝેડપીડી સ્થિર નથી. ચોથો મુદ્દો. આ વિસ્તાર સતત બદલાતો રહે છે જેમ જેમ બાળક નવું શીખે છે. ચોક્કસ. જેમ બાળક શીખતું જાય છે તેમ તેનો વાસ્તવિક વિકાસ સ્તર વધતો જાય છે અને તેની સાથે તેનો ઝેડપીડી પણ આગળ વધતો જાય છે. અને છેલ્લે પાંચમો મુદ્દો. શિક્ષણનું કાર્ય ઝેડપીડીમાં હસ્તક્ષેપ કરવાનું છે. બરાબર. એક સારા શિક્ષકની ભૂમિકા એ છે કે તે બાળકના ઝેડપીડીને ઓળખે અને ત્યાં જ તેને યોગ્ય મદદ અને માર્ગદર્શન પૂરું પાડે. હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ. હા, આ સ્લાઇડનું શીર્ષક છે ઝેડપીડીનું માળખું અને 3 વિસ્તારો. આ સ્લાઇડ ઝેડપીડીના ખ્યાલને એક ડાયાગ્રામ દ્વારા વધુ સ્પષ્ટ કરે છે. અહીં 3 કેન્દ્રીય વર્તુળો છે. સૌથી અંદરનું વર્તુળ લીલું છે. હા, એ છે ઝોન 1, આંતરિક. હું સ્વતંત્ર રીતે કરી શકું છું, એક્ચ્યુઅલ ડેવલપમેન્ટ. આ એ કાર્યો છે જે બાળકને સારી રીતે આવડે છે અને તે કરવા માટે તેને કોઈની મદદની જરૂર નથી. એને કમ્ફર્ટ ઝોન પણ કહી શકાય. પછી વચ્ચેનું વર્તુળ જાંબલી રંગનું છે. એ છે ઝોન 2, મધ્ય ઝેડપીડી. હું મદદ સાથે કરી શકું છું, પોટેન્શિયલ ડેવલપમેન્ટ. આ જ વાયગોસ્કીનો સમીપસ્થ વિકાસનો વિસ્તાર છે. અહીં સાચું શિક્ષણ થાય છે. અહીં બાળકને શીખવા માટે એમકેઓની જરૂર પડે છે. આને લર્નિંગ ઝોન કહેવાય. અને સૌથી બહારનું વર્તુળ વાદળી છે. એ છે ઝોન 3, બાહ્ય. હું મદદ સાથે પણ કરી શકતો નથી. જો કાર્ય આ ઝોનમાં હોય તો બાળક મદદ કરવા છતાં પણ તેને સમજી શકશે નહીં અને નિરાશ થશે. આને ફ્રસ્ટ્રેશન ઝોન કહી શકાય. શિક્ષકે આ ઝોનમાં કાર્ય આપવાનું ટાળવું જોઈએ. ટૂંકમાં અસરકારક શિક્ષણ માટે શિક્ષકે હંમેશા ઝોન 2 એટલે કે ઝેડપીડીમાં કાર્ય કરવું જોઈએ. એકદમ સાચું. હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. આ સ્લાઇડનો વિષય છે સ્કેફોલ્ડિંગ, મચાન. આ ઝેડપીડી સાથે ગાઢ રીતે જોડાયેલો ખ્યાલ છે. પહેલો મુદ્દો એનો અર્થ સમજાવે છે. ઝેડપીડીમાં શીખવા માટે આપવામાં આવતો કામચલાઉ ટેકો કે મદદ. સ્કેફોલ્ડિંગ શબ્દનો શાબ્દિક અર્થ મચાન અથવા પાલક થાય છે, જે મકાન બનાવતી વખતે કામચલાઉ ટેકો આપવા માટે બાંધવામાં આવે છે. શિક્ષણના સંદર્ભમાં સ્કેફોલ્ડિંગ એ એમકેઓ દ્વારા શીખનારને તેના ઝેડપીડીમાં આપવામાં આવતી કામચલાઉ મદદ છે. બીજો મુદ્દો રસપ્રદ છે. આ શબ્દ વુડ, બ્રુનર અને રોસ દ્વારા આપવામાં આવ્યો હતો. હા, આ એક જાણવા જેવી વાત છે કે સ્કેફોલ્ડિંગ શબ્દ વાયગોસ્કીએ પોતે નહોતો વાપર્યો, પણ તેમના વિચારોના આધારે આ મનોવૈજ્ઞાનિકોએ આ શબ્દ પ્રચલિત કર્યો. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્રીજો મુદ્દો ઉદાહરણ આપે છે. જેમ મકાન ચણાતી વખતે મચાનનો ઉપયોગ થાય છે અને મકાન બની ગયા પછી તેને દૂર કરાય છે, તેમ શિક્ષણમાં પણ મદદ ધીરે ધીરે ઓછી કરાય છે. બરાબર. શરૂઆતમાં એમકેઓ વધુ મદદ કરે છે. જેમ જેમ બાળક શીખતું જાય છે અને સક્ષમ બનતું જાય છે તેમ તેમ એમકેઓ પોતાની મદદ ઘટાડતો જાય છે અને અંતે બાળક તે કાર્ય સ્વતંત્ર રીતે કરવા લાગે છે. એટલે ચોથો મુદ્દો કહે છે, હેતુ વિદ્યાર્થીને સ્વતંત્ર બનાવવો. હા, સ્કેફોલ્ડિંગનો અંતિમ ધ્યેય વિદ્યાર્થીને આત્મનિર્ભર બનાવવાનો છે. તેને કાયમ માટે મદદ પર નિર્ભર રાખવાનો નથી. અને પાંચમો મુદ્દો પણ મહત્વનો છે. તે સતત મદદ નથી, પણ જરૂરિયાત મુજબની મદદ છે. બરાબર. સ્કેફોલ્ડિંગ એટલે દરેક પગલે મદદ કરવી એવું નથી. તે માત્ર ત્યાં જ આપવામાં આવે છે જ્યાં વિદ્યાર્થીને ખરેખર જરૂર હોય. હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ, જેમાં આ સ્કેફોલ્ડિંગની પદ્ધતિઓ વિશે વાત છે. હા, આ સ્લાઇડનું શીર્ષક છે સ્કેફોલ્ડિંગની તકનીકો અને પદ્ધતિઓ.
અહીં સ્કેફોલ્ડિંગ કેવી રીતે આપી શકાય તેના કેટલાક વ્યવહારુ ઉદાહરણો છે. પહેલું છે 1 મોડલિંગ, કાર્ય કરીને બતાવવું. એટલે કે શિક્ષક પોતે કોઈ કાર્ય કેવી રીતે કરવું તે વિદ્યાર્થીને કરીને બતાવે છે. જેમ કે ગણિતનો દાખલો બોર્ડ પર ગણીને બતાવવો. બીજું 2 કાર્યનું વિભાજન, જટિલ કાર્યને નાના ટુકડાઓમાં વહેંચવું. કોઈ મોટું કે અઘરું કાર્ય હોય તો તેને નાના, સરળ અને વ્યવસ્થિત પગલાઓમાં વિભાજિત કરી દેવું, જેથી વિદ્યાર્થી એક સમયે એક જ પગલા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. ત્રીજું છે 3 સંકેતો, પ્રોમ્પ્ટ્સ, જવાબ આપવાને બદલે સંકેત આપવા. જ્યારે વિદ્યાર્થી ક્યાંક અટવાઈ જાય ત્યારે તેને સીધો જવાબ આપવાને બદલે એવા સંકેતો કે ઈશારા આપવા જેથી તે પોતે જવાબ સુધી પહોંચી શકે. ચોથું 4 પ્રશ્નો પૂછવા, વિચારવા માટે પ્રેરિત કરવા. એવા પ્રશ્નો પૂછવા જે વિદ્યાર્થીને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે. જેમ કે તમે આવું કેમ વિચારો છો? અથવા આના પછી શું થઈ શકે છે? અને પાંચમું 5 ફેડિંગ, જેમ જેમ બાળકની ક્ષમતા વધે તેમ તેમ મદદ ઓછી કરવી. આ સ્કેફોલ્ડિંગનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. શરૂઆતમાં આપેલી મદદને ધીરે ધીરે પાછી ખેંચી લેવી જેથી વિદ્યાર્થી સ્વતંત્ર બને. ફેડિંગ એટલે મદદને ઝાંખી કરવી. ખૂબ જ વ્યવહારુ મુદ્દાઓ છે. હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. આ સ્લાઇડનું શીર્ષક છે બાળ વિકાસમાં રમતનું મહત્વ. વાઇગોત્સ્કીએ રમતના મહત્વ પર ખૂબ ભાર મૂક્યો હતો. પહેલો મુદ્દો છે વાઇગોત્સ્કી મુજબ રમત પ્લે પૂર્વ પ્રાથમિક અવસ્થામાં વિકાસનું મુખ્ય સાધન છે. હા, તેઓ માનતા હતા કે નાના બાળકો માટે રમત એ માત્ર મનોરંજન નથી, પરંતુ તે શીખવાની અને વિકાસ કરવાની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે. બીજો મુદ્દો તો એમનું પ્રખ્યાત વાક્ય છે, રમતમાં બાળક હંમેશા પોતાની ઉંમર કરતાં મોટું વર્તન કરે છે. બરાબર. રમતમાં બાળક ડોક્ટર, શિક્ષક કે માતા-પિતા બનવાનું નાટક કરે છે. આમ કરીને તે પુખ્ત વયના લોકોની ભૂમિકાઓ અને જવાબદારીઓ શીખવાનો પ્રયાસ કરે છે, જે તેના વાસ્તવિક જીવનની ક્ષમતા કરતાં વધુ હોય છે. એટલે જ ત્રીજો મુદ્દો કહે છે કે રમત પોતે એક ઝેડપીડી બનાવે છે. બરાબર. કારણ કે રમતમાં બાળક જે કરે છે તે તેની વાસ્તવિક ક્ષમતા અને સંભવિત ક્ષમતા વચ્ચેનો એક પુલ છે. રમત દ્વારા બાળક એવા કૌશલ્યોનો અભ્યાસ કરે છે જે તે ભવિષ્યમાં વિકસાવશે. ચોથો મુદ્દો કાલ્પનિક રમત મેક બિલીવ પ્લે બાળકોને આવેગ નિયંત્રણ ઇમ્પલ્સ કંટ્રોલ શીખવે છે. હા, જ્યારે બાળક કોઈ ભૂમિકા ભજવે છે ત્યારે તેણે તે ભૂમિકાના નિયમોનું પાલન કરવું પડે છે. જેમ કે જો તે સૈનિક બન્યો હોય તો તેણે શિસ્તમાં રહેવું પડે છે. આનાથી તે પોતાના તાત્કાલિક આવેગો પર નિયંત્રણ રાખતા શીખે છે. અને પાંચમો મુદ્દો પણ એના જેવો જ છે. રમતમાં નિયમોનું પાલન કરવું અનિવાર્ય હોય છે, જે સ્વૈચ્છિક વર્તન વિકસાવે છે. દરેક રમતના પોતાના નિયમો હોય છે. આ નિયમોનું પાલન કરવાથી બાળકમાં સ્વનિયમન અને શિસ્ત જેવા ગુણો વિકસે છે. ખૂબ સરસ. હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. આ સ્લાઇડનું શીર્ષક છે એલ્કોનિનના રમતના સ્તરો. એલ્કોનિન વાઇગોત્સ્કીના અનુયાયી હતા અને તેમણે રમતના વિકાસના 4 સ્તર આપ્યા હતા. સ્તર 1 વસ્તુલક્ષી ક્રિયાઓ, દાખલા તરીકે ઢીંગલીને ખવડાવવું, પુનરાવર્તન. સૌથી નીચા સ્તરે બાળક ફક્ત વસ્તુઓ સાથે રમે છે અને ક્રિયાઓનું પુનરાવર્તન કરે છે, જેમ કે ઢીંગલીને વારંવાર ખવડાવવાનો અભિનય કરવો. અહીં ક્રિયા મહત્વની છે, ભૂમિકા નહીં. સ્તર 2 ક્રિયાઓનો તાર્કિક ક્રમ મહત્વનો બને છે, વાસ્તવિક જીવન મુજબ. આ સ્તરે બાળક ક્રિયાઓને સાચા ક્રમમાં ગોઠવતા શીખે છે, જેમ કે પહેલા રસોઈ બનાવવાનો અભિનય કરવો, પછી ઢીંગલીને ખવડાવવો અને પછી તેને સુવડાવવી. સ્તર 3 ભૂમિકાઓ રોલ્સ સ્પષ્ટ અને નામ સાથે હોય છે, નિયમો મહત્વના બને છે. હવે બાળક ચોક્કસ ભૂમિકા અપનાવે છે, જેમ કે હું ડોક્ટર છું અને તું દર્દી છે. અહીં ભૂમિકા મુજબ વર્તન કરવું અને નિયમોનું પાલન કરવું મહત્વનું બની જાય છે. અને છેલ્લું સ્તર 4 જટિલ સામાજિક આંતરક્રિયા. રમત સંબંધો પર કેન્દ્રિત હોય છે, નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે. આ સૌથી ઉચ્ચ સ્તર છે.
અહીં રમત કોઈ એક ક્રિયા કે ભૂમિકા પણ નહીં, પરંતુ પાત્રો વચ્ચેના સામાજિક સંબંધો પર આધારિત હોય છે. જેમ કે પરિવારની રમત, જેમાં માતા, પિતા અને બાળકો વચ્ચેના સંબંધોનું નિરૂપણ થાય છે. નિયમો ખૂબ જ સ્પષ્ટ અને જટિલ હોય છે. ચાલો હવે આપણે સ્લાઇડ નંબર 16 પર જઈએ અને જોઈએ કે આ સિદ્ધાંતનો વર્ગખંડમાં શું ઉપયોગ છે. હા, આ સ્લાઇડનું શીર્ષક છે વર્ગખંડમાં શૈક્ષણિક ઉપયોગ. આ સ્લાઇડ વાયગોટ્સ્કીના સિદ્ધાંતને વર્ગખંડમાં કેવી રીતે લાગુ કરી શકાય તે દર્શાવે છે. પહેલો ઉપયોગ છે સહકારી શિક્ષણ, કોઓપરેટિવ લર્નિંગ. વિદ્યાર્થીઓ જૂથમાં એકબીજા પાસેથી શીખે છે. હા, વિદ્યાર્થીઓને નાના જૂથમાં વહેંચીને કોઈ પ્રોજેક્ટ કે સમસ્યા ઉકેલવા આપવી. આનાથી તેઓ એકબીજા માટે MKO બને છે અને સામાજિક આંતરક્રિયા દ્વારા શીખે છે. બીજું પારસ્પરિક શિક્ષણ, રેસિપ્રોકલ ટીચિંગ. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે સંવાદ. સારાંશ, પ્રશ્નોત્તરી. આ એક એવી ટેકનિક છે જેમાં વિદ્યાર્થીઓ વારાફરતી શિક્ષકની ભૂમિકા ભજવે છે. તેઓ વાંચેલા પાઠનો સારાંશ કહે છે, પ્રશ્નો પૂછે છે, સ્પષ્ટતા કરે છે અને આગાહી કરે છે. ત્રીજો મુદ્દો છે વર્ગખંડમાં ચર્ચા અને સંવાદને પ્રોત્સાહન આપવું. શિક્ષકે એવું વાતાવરણ બનાવવું જોઈએ જ્યાં વિદ્યાર્થીઓ મુક્તપણે પોતાના વિચારો રજૂ કરી શકે, પ્રશ્નો પૂછી શકે અને એકબીજા સાથે ચર્ચા કરી શકે. આનાથી શિક્ષકની ભૂમિકા પણ બદલાય છે. ચોથો મુદ્દો, શિક્ષકની ભૂમિકા જ્ઞાન આપનાર તરીકે નહીં, પણ સુવિધા પ્રેરક ફેસિલિટેટર તરીકે. બરાબર. શિક્ષકનું કામ માત્ર માહિતી આપવાનું નથી, પરંતુ વિદ્યાર્થીઓને શીખવાની પ્રક્રિયામાં મદદ કરવાનું, તેમને સંસાધનો પૂરા પાડવાનું અને માર્ગદર્શન આપવાનું છે. શિક્ષક એક ગાઈડ છે, જ્ઞાનનો સ્ત્રોત નથી. અને છેલ્લે મિશ્ર ક્ષમતાવાળા જૂથો, મિક્સ્ડ એબિલિટી ગ્રુપિંગ બનાવવા. હા, વર્ગમાં હોશિયાર, મધ્યમ અને નબળા વિદ્યાર્થીઓને એક જ જૂથમાં રાખવા. આનાથી હોશિયાર વિદ્યાર્થીઓ બીજા માટે MKO બની શકે છે અને નબળા વિદ્યાર્થીઓને મદદ મળી રહે છે. સરસ. હવે આપણે સ્લાઇડ નંબર 17 સમજીએ. હા, આ સ્લાઇડનું શીર્ષક છે મૂલ્યાંકન અને ડાયનેમિક એસેસમેન્ટ. વાયગોટ્સ્કી પરંપરાગત મૂલ્યાંકન પદ્ધતિઓની વિરુદ્ધ હતા. પહેલો મુદ્દો છે પરંપરાગત IQ ટેસ્ટ માત્ર વર્તમાન વિકાસ માપે છે. બાળક શું જાણે છે? હા, સ્ટેન્ડર્ડ ટેસ્ટ ફક્ત એ જ માપે છે કે બાળક હાલમાં સ્વતંત્ર રીતે શું કરી શકે છે. તે બાળકની શીખવાની ક્ષમતાને માપતો નથી. તો વાયગોટ્સ્કી શું માપવાનું કહે છે? બીજો મુદ્દો, વાયગોટ્સ્કી મુજબ આપણે બાળકની શીખવાની ક્ષમતા ZPD માપવી જોઈએ. સાચું. મૂલ્યાંકન એ જ છે જે એ જાણી શકે કે બાળક મદદ સાથે કેટલું શીખી શકે છે. એ જ તેની ભવિષ્યની સફળતાનો સાચો સૂચક છે. અને આ માટેની પદ્ધતિ છે ડાયનેમિક એસેસમેન્ટ. ત્રીજો મુદ્દો એને સમજાવે છે. હા, ડાયનેમિક એસેસમેન્ટ. આ પદ્ધતિમાં પરીક્ષક બાળકને સંકેતો આપે છે અને જુએ છે કે તે મદદ સાથે કેટલું શીખી શકે છે. આ એક ઇન્ટરેક્ટિવ મૂલ્યાંકન પ્રક્રિયા છે. તે ટેસ્ટ, ટીચ, રીટેસ્ટ મોડેલ પર કામ કરે છે. ટેસ્ટ, ટીચ, રીટેસ્ટ. એટલે કે પહેલા બાળકનું પરીક્ષણ થાય છે, પછી તેને જ્યાં મુશ્કેલી પડે ત્યાં મદદ એટલે કે સ્કેફોલ્ડિંગ આપવામાં આવે છે અને પછી ફરીથી પરીક્ષણ કરવામાં આવે છે. આનાથી બાળકના ZPDની પહોળાઈ જાણી શકાય છે. એટલે ચોથો મુદ્દો કહે છે કે આ પદ્ધતિ બાળકના ભવિષ્યના વિકાસની આગાહી કરે છે. બરાબર. જે બાળક ઓછા સંકેતોથી વધુ શીખી જાય છે, તેનું ZPD વિશાળ છે અને તેની શીખવાની ક્ષમતા વધુ છે. આમ ડાયનેમિક એસેસમેન્ટ સ્થિર મૂલ્યાંકન કરતાં વધુ ગતિશીલ અને ભવિષ્યલક્ષી છે. હવે આપણે સ્લાઇડ નંબર 18 પર આવી ગયા છીએ, જે પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હા, આ સ્લાઇડનું શીર્ષક છે વાયગોટ્સ્કી વિરુદ્ધ પિયાજે, મૂળભૂત તફાવત ભાગ 1. ચલો પહેલા પિયાજેના મુદ્દા જોઈએ. પિયાજે, કોગ્નિટિવ કન્સ્ટ્રક્ટિવિઝમ, જ્ઞાનાત્મક રચનાવાદ. એમનો પહેલો મુદ્દો, વિકાસ પહેલા થાય છે, અધ્યયન પછી આવે છે. પિયાજે માનતા હતા કે બાળક જૈવિક રીતે પરિપક્વ થાય પછી જ શીખી શકે છે. બીજું, બાળક એકલો વૈજ્ઞાનિક છે. હા, બાળક પોતાની જાતે દુનિયાની શોધખોળ કરીને જ જ્ઞાનનું સર્જન કરે છે. અને ત્રીજું, તબક્કા સાર્વત્રિક છે, યુનિવર્સલ.
એટલે કે વિકાસના તબક્કા દુનિયાના દરેક બાળક માટે સમાન અને નિશ્ચિત ક્રમમાં હોય છે. હવે વાઇગોત્સ્કીના મુદ્દા જોઈએ. વાઇગોત્સ્કી સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમ, સામાજિક રચનાવાદ. એમનો પહેલો મુદ્દો પિયાજેથી બરાબર ઉલટો છે. સામાજિક અધ્યયન વિકાસ પહેલા આવે છે. શીખવાની પ્રક્રિયા જ વિકાસને આગળ ધપાવે છે. બીજું, બાળક સામાજિક ભાગીદાર છે. હા, બાળક એકલો નહીં, પણ બીજા સાથેની આંતરક્રિયા દ્વારા સહયોગથી જ્ઞાન મેળવે છે. અને ત્રીજું, વિકાસ સંસ્કૃતિ પર આધારિત છે. કોન્ટેક્સ્ટ ડિપેન્ડન્ટ. બરાબર. વિકાસ સાર્વત્રિક નથી, પરંતુ તે બાળકના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભ પર નિર્ભર કરે છે. આ ત્રણે તફાવતો સ્પષ્ટ રીતે યાદ રાખવા ખૂબ જરૂરી છે. ચાલો હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ, જેમાં વધુ તફાવતો છે. આ સ્લાઇડનું શીર્ષક છે વાઇગોત્સ્કી વીએસ પિયાજે, ભાષા અને શિક્ષણ, ભાગ 2. પહેલો તફાવત છે ખાનગી વાણી વિશે. પિયાજેના મતે આ વાણી અહંકેન્દ્રી અને અપરિપક્વ છે. તે બાળકની પોતાની દૃષ્ટિથી આગળ વિચારવાની અસમર્થતા દર્શાવે છે અને જેમ બાળક મોટું થાય છે તેમ તે અદૃશ્ય થઈ જાય છે. જ્યારે વાઇગોત્સ્કી માટે તો આ વિચારવાનું સાધન અને સ્વનિયમન માટે મહત્વપૂર્ણ છે. તે બાળકના જ્ઞાનાત્મક વિકાસમાં મદદરૂપ છે અને ધીમે ધીમે આંતરિક વાણીમાં પરિવર્તિત થાય છે. બીજો તફાવત છે પીયર લર્નિંગ વિશે. પિયાજે માનતા હતા કે સમાન સ્તરના મિત્રો સાથે સંઘર્ષથી શીખાય છે. જ્યારે બે બાળકોના વિચારો ટકરાય છે ત્યારે તેઓ નવા ઉકેલ તરફ દોરાય છે. અને વાઇગોત્સ્કીના મતે વધુ જાણકાર અન્ય MKO સાથે શીખાય છે. શીખવાની પ્રક્રિયામાં એક નિષ્ણાત અને એક શીખાઉ વચ્ચેની આંતરક્રિયા મહત્વપૂર્ણ છે. આ બંને તફાવતો પણ પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. હવે આપણે સ્લાઇડ નંબર 20 સમજીએ, જે આખા સિદ્ધાંતનો સાર છે. હા, આ સ્લાઇડનું શીર્ષક છે પરીક્ષાલક્ષી મુખ્ય શબ્દો. કી એક્ઝામ ટર્મ્સ. અહીં બે ભાગ છે. પહેલો છે વાસ્તવિક પરીક્ષા શબ્દો, એક્ચ્યુઅલ એક્ઝામ ટર્મ્સ. ZPD, સ્કેફોલ્ડિંગ, MKO અને સોશિયલ ઇન્ટરેક્શન. આ 4 શબ્દો તો વાઇગોત્સ્કીના સિદ્ધાંતના 4 સ્તંભ છે. આના વગર વાઇગોત્સ્કીનો સિદ્ધાંત અધૂરો છે. અને બીજો ભાગ છે પરીક્ષા શબ્દોની સૂચિ. ચેકલિસ્ટ ઓફ એક્ઝામ ટર્મ્સ. ઇન્ટરનલાઇઝેશન, પ્રાઇવેટ સ્પીચ, રેસિપ્રોકલ ટીચિંગ અને કોલેબોરેટિવ લર્નિંગ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડમાં આપેલા તમામ 8 શબ્દો અને તેમના અર્થ તમને બરાબર આવડવા જોઈએ. આમાંથી કોઈ પણ શબ્દ પર આધારિત પ્રશ્ન પરીક્ષામાં આવી શકે છે. મારી સલાહ છે કે આ શબ્દોની એક અલગ નોટ બનાવી લેવી અને તેનું નિયમિત પુનરાવર્તન કરતા રહેવું. ચોક્કસ. અને હવે આપણે આજના સેશનની છેલ્લી સ્લાઇડ નંબર 21 સમજીએ. આ સ્લાઇડ છે નિષ્કર્ષ, કન્ક્લુઝન. અહીં આખા સિદ્ધાંતનો સાર આપવામાં આવ્યો છે. પહેલો મુદ્દો, વાઇગોત્સ્કીનો સિદ્ધાંત શિક્ષણમાં સહકાર અને ભાષાના મહત્વ પર ભાર મૂકે છે. હા, આ સિદ્ધાંતના 2 મુખ્ય આધારસ્તંભ છે: સામાજિક સહયોગ અને ભાષા. બીજો મુદ્દો, જે એક રીતે વાઇગોત્સ્કીનો પ્રખ્યાત વાક્ય છે, આજે બાળક જે સહકારથી કરે છે, આવતીકાલે તે સ્વતંત્ર રીતે કરી શકશે. આ વાક્ય ZPD અને સ્કેફોલ્ડિંગના ખ્યાલનો સારાંશ છે. મદદ દ્વારા શીખેલી બાબતો ભવિષ્યમાં સ્વતંત્ર ક્ષમતા બની જાય છે. ત્રીજો મુદ્દો શિક્ષકો માટે છે. શિક્ષણનું ધ્યેય બાળકના ZPDમાં કામ કરીને તેને આગળ ધપાવવાનું હોવું જોઈએ. અસરકારક શિક્ષક એ છે જે બાળકના ZPDને ઓળખે અને ત્યાં તેને યોગ્ય પડકાર અને ટેકો પૂરો પાડે. અને છેલ્લો નિષ્કર્ષ, શિક્ષક અને સમાજ બાળકના જ્ઞાનાત્મક વિકાસના શિલ્પી છે. બરાબર. વાઇગોત્સ્કીના મતે બાળકના વિકાસની જવાબદારી માત્ર બાળકની નથી, પરંતુ તેના શિક્ષકો, માતાપિતા અને સમગ્ર સમાજની છે. આપણે જેવું સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ બાળકને આપીશું, તેવો જ તેનો જ્ઞાનાત્મક વિકાસ થશે. આમ, વાઇગોત્સ્કી આપણને શીખવે છે કે શિક્ષણ એ એક ઊંડી સામાજિક પ્રક્રિયા છે અને સહયોગ દ્વારા જ્ઞાનનું સર્જન એ જ સાચું શિક્ષણ છે. વિદ્યાર્થી મિત્રો, આશા છે કે લેવ વાઇગોત્સ્કીના આ સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંતની ઊંડાણપૂર્વકની સમજ તમને મળી હશે. આજના સેશનમાં આપણે તેમના જીવન, સિદ્ધાંતના મુખ્ય વિચારો, ZPD, MKO,
સ્કેફોલ્ડિંગ, ભાષા અને વિચારનો સંબંધ અને પિયાજે સાથેના તેમના તફાવતોની વિગતવાર ચર્ચા કરી. પરીક્ષાની તૈયારી માટે આ તમામ મુદ્દાઓનું નિયમિત પુનરાવર્તન કરતા રહેજો. જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. શિક્ષા એકેડેમી ઓનલાઈન સાથે જોડાયેલા રહો. આપ સૌની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ. જય હિન્દ.